નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘમાં 2000 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ. ગુજરાત હાઈકોર્ટે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને 15 દિવસમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ. સાર્વત્રિક મેઘમહેરથી બનાસકાંઠા વરસાદમાં તરબોળ. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ અને સીપુ નદી સજીવન થતા લોકોએ કર્યા વધામણા. પાલનપુરમાં ભૂગર્ભ ગટરના કામમાં કરાયેલ આડેધડ ખોદકામથી લોકો હેરાન પરેશાન. જેસીબીથી ખોદકામ કરતા અનેક મકાનોના કપાયા નળ કનેક્શન. ડીસા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અપક્ષે રજૂ કર્યો અવિશ્વાસનો પ્રસ્તાવ. સત્તાપક્ષ ભાજપમાં અંદરો અંદરની નારાજગી, પાલિકાનું સુકાન ગુમાવે તેવા એંધાણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં ₹2000 કરોડના કૌભાંડ અંગે આક્ષેપ કરતી જાહેર હિતની રીટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે, જેને લઈને જિલ્લાના સહકારી આલમમાં ભર શિયાળે રાજકીય ગરમાવો છવાયો છે. તો બીજી બાજુ નામદાર કોર્ટે જિલ્લાના સહકાર રજિસ્ટ્રારને 15 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે, જેને લઈને સહકાર રજિસ્ટ્રાર કચેરીમાં પણ ભારે હલચલ મચી જવા પામી છે. બનાસકાંઠા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં દાણ સહિતની પ્રોડક્ટમાં ₹2000 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો વચ્ચે દાણ બનાવવા સંઘના સત્તાધીશો દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ લઈને ₹2000 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ બનાસ ડેરીમાં કર્મચારીઓની ભરતીમાં પણ સગાવાદના જોરો નીતિ નિયમોનો અમલ કરાયો છે, જેવી ફરિયાદો થઈ છે. આ મામલે અરજદાર કેસરભાઈ ચૌધરીએ જિલ્લા સહકાર રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરી હતી, પરંતુ પરિણામ ન મળતા આખરે કેસરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના ભ્રષ્ટાચારને બહાર લાવવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ દાખલ કરી છે, જેને લઈને ચીફ ઓફિસર ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ JB પારડીવાલાની રાજ્ય સરકાર સહિત વિવિધ વિભાગોને નોટિસો ફટકારી છે. સાથે સાથે બનાસકાંઠા સહકાર રજિસ્ટ્રારને 15 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યા છે. બનાસ ડેરીના ભ્રષ્ટાચારનો મામલો ફરી પ્રકાશમાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટે જિલ્લા સહકાર રજિસ્ટ્રારનો જવાબ માંગતા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિત સહકારી ચોરીમાં ભારે દોડધામ મચી જવા પામી છે. પાભર પંથકમાં નર્મદા કેનાલના થયેલા તકલાદી બાંધકામના કારણે અવારનવાર ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે. વાવ અને પાભર વિસ્તારની નર્મદા કેનાલોમાં તકલાદી કામના કારણે અવારનવાર ગાબડા પડે છે, જેને લઈને કેનાલોનું હજારો ક્યુસેક પાણી ખેતરોમાં ઊભા પાક ઉપર ફરી વળે છે. પરિણામે ખેડૂતોને પાયમાલી વેઠવી પડે છે, જેમાં પાભર તાલુકાના સુથાર નેસડી ગામે થતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં એકાએક ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જોકે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ચોમાસું વાવેતર કરવા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને ખેતી કરી હતી, જેમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ઉભેલ પાક ઉપર પાણી ફરી વળ્યું હતું. જોકે હાલની કાળઝાળ મોંઘવારીમાં દેવ કરીને ખેતી કરતા ખેડૂતો માટે નર્મદા કેનાલના ગાબડાએ આફત સર્જી છે. જોકે વાવ ભાભરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની આફતો અવારનવાર સર્જાઈ રહી છે, જે અંગે ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં પણ આવી છે, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાને નથી લેવાતી, જેને લઈને ધરતીના તાતને નુકસાન વેઠવું પડે છે. ત્યારે આ નુકસાનમાંથી ખેડૂતોને ઉગારી લેવા તંત્રે નર્મદા કેનાલના તકલાદી બાંધકામ બાબતે કડક રૂખ અપનાવવાની જરૂર છે. બનાસકાંઠામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદનો બીજો તબક્કો શરૂ થયો છે, જેને લઈને સમગ્ર જિલ્લો વરસાદી પાણીમાં તરબોળ બન્યો છે. જિલ્લામાં વાવ-થરાદ બાદ કરતા સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ થતાં જિલ્લાવાસીઓમાં ખુશાલી ફેલાઈ છે, જ્યારે વાવણી લાયક વરસાદના પગલે ધરતીપુત્રો પણ વાવણીમાં જોડાયા છે. જોકે આ મેઘ સવારી બનાસકાંઠાની સાથે ઉપરવાસમાં પણ થઈ હોય ને છેલ્લા 9 માસથી કોરી ધાકર ભાસતી લોકમાતા બનાસ નદી પણ સજીવન થઈ ઉઠી છે. બનાસકાંઠાની ઓળખ એવી બનાસ નદી જિલ્લાના ધરતીપુત્રો માટે જીવાદોરી છે.
બનાસ નદીના વહેણ ઉપર દાંતીવાડા જળાશય હોય ચોમાસામાં લોકોની મીટ બનાસના વહેણ ઉપર વંડાયેલી હોય છે। ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભયભીત થઈ ઉઠ્યા હતા, જે વચ્ચે મેઘ મહારાજ રીઝતા ખેડૂતોના મુખ સ્મિતથી છલકાયા છે। જેમાં ભારે વરસાદના કારણે અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં પસાર થતી લોકમાતા બનાસ નદી બંને કાંઠે વહેવા માંડતા દાંતીવાડા જળાશયમાં પાણીની આવક થવાની આશા બંધાઈ છે। આમ ગુરુવારથી લોકમાતા બંને કાંઠે વહેવા માંડતા નદી પટ્ટાના લોકોમાં ખુશીની લહેર પ્રવર્તવા પામી છે। તેમજ બનાસમાં નીર વહેતા દાંતીવાડા જળાશયમાં પણ પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી અમીરગઢ પંથકમાં ચાલતી બનાસ નદી બંને કાંઠે રાત્રે 1 વાગે આવી હતી, અત્યારે પણ ચાલુ જ છે। તેથી ખેડૂતના મનમાં બહુ ખુશીનો માહોલ છે અને અત્યારે પણ વરસાદી વાતાવરણ છે, તેથી નદી હજુ પણ આવે અને નીચાણવાળા વિસ્તારમાં દાંતીવાડા ડેમ ભરાય એવી શક્યતાઓ છે। સવારમાં અહીંયા હું જ્યારે આ નદી ઉપરથી પસાર થતો ત્યારે અહીંયા બે કાંઠે નદી વિશેષર બનાસ નદી આવેલી છે, તે બે કાંઠે સરસ રીતે વહેલી છે અને ગુજરાતનું જે નજરાણું કહેવાય મને આ જગ્યા ઉપર આવીને એવું લાગી રહ્યું છે કે બહુ સરસ કુદરતી વાતાવરણ અને સામે જે ડુંગર દેખાઈ રહ્યો છે તે કેદારેશ્વર મહાદેવ આપણે તેનું પણ બહુ સુંદર અહીંયા મજાનું રમણીય સ્થળ છે। તો બહુ આજે આનંદ આવી રહ્યો છે। ભગવાનની જે લીલા છે કુદરતની સરસ તે આજે મને તેના દર્શન થઈ રહ્યા છે અને બહુ આજે હું પ્રફુલ્લિત છું। લાંબી રાહ જોવરાયા બાદ વરસાદે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે જમાવટ કરી છે, જેને લઈને સર્વત્ર ચોમાસુ માહોલ જામ્યો છે। જેમાં મેઘ સવારીએ બનાસની સૂકી ધારાને તૃપ્ત કરી છે। બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ પાલનપુર પંથકમાં નોંધાયો છે, જ્યારે રણ પ્રદેશ ધરાવતા વાવ-થરાદ વિસ્તારમાં નહિવત વરસાદ રહ્યો છે। બનાસકાંઠામાં શરૂ થયેલા બીજા રાઉન્ડના વરસાદને લઈને જિલ્લાના નદી નાળા અને લોકમાતા સજીવન થઈ છે, જેમાં ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં સારો એવો વરસાદ થતાં લોકમાતા બનાસ બંને કાંઠે વહેવા માંડી છે, જેને લઈને નદી કાંઠાના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। પશ્ચિમી મધ્યપ્રદેશમાં સર્જાયેલા હવાના દબાણને લઈને બનાસકાંઠામાં ચોમાસું જામ્યું છે, જેમાં રાત્રે તેમજ દિવસે મેહુલીઓ વરસતો રહેતા સર્વત્ર પાણીની ભારે રેલમછેલ થઈ રહી છે। તો બીજી બાજુ આ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે, તેમજ ધીમી ધારના વરસાદને લઈને કાદવ કીચડ પણ જામી રહ્યો છે। આમ ઉનાળાના ઉકળાટના અંતે બનાસકાંઠામાં મેઘરાજાની પુનઃ પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, તેમજ વરસાદના આગમનથી જિલ્લામાં અછતનો ઓછો થવા પામ્યો છે। દાંતીવાડાના પાથાવાડામાં મેઘરાજા મન મૂકીને વરસતો વરસાદ 5 નોંધાયો છે, જેને લઈને સર્વત્ર પાણી જ પાણીની રેલમછેલ થઈ છે। મોસમના આ વરસાદે પાથાવાડા પંથકમાં ગવમણી ખુશી પ્રસરાવી છે। એક તો વરસાદના આગમનથી ચોમેર શીતળતા પ્રસરી છે, તો બીજી બાજુ સૂકીપટ છીપુ નદી બંને કાંઠે વહેવા માંડતા પાથાવાડા પંથકના લોકો ઝૂમી ઉઠ્યા છે। બનાસકાંઠામાં પણ મેઘમહેર થઈ છે, જેમાં પાથાવાડા પંથકમાં અનારધાર મેઘવર્ષા વરસાદ 5 ઇંચ નોંધાયો છે, તેમજ સીપુ નદી બંને કાંઠે વહેવા માંડતા લોકો ખુશ થઈ ઉઠ્યા હતા અને લોકમાતા સીપુના વધામણા કર્યા હતા। આમ જિલ્લામાં ચોમાસું જામ્યું છે, જેને વર્ષ જિલ્લાના કોરા ઠાકોર નળીનાળા વરસાદી પાણીથી વહેવા મળતા જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જેમાં સીપુ નદી વર્ષો બાદ બંને કાંઠે ખળખળ વહેવા મળતા સજીવન બનેલ લોકમાતાને નિહાળવા અને તેના વધામણા કરવા લોકો ઉમટી પડ્યા હતા। પાલનપુરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામમાં આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોય પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને લોકોમાં તંત્ર સામે ભારે રોષ ઉઠ્યો છે। ગુજરાત શહેરી વિકાસ કમિશન દ્વારા પાલનપુરમાં ગણેશપુરા વિસ્તારમાં ચિત્રકૂટ સોસાયટી, ગુલાબ પાર્ક સોસાયટી, સત્કાર સોસાયટી તેમજ બેચરપુરાની વૃંદાવન સોસાયટીમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું છે, જે કામમાં જેસીબી મશીન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોય નળ કનેક્શનની પાઇપલાઇનો અને ગટરના કૂવાની પાઇપો તૂટી ગઈ છે, તેમજ ખોદકામ કાંટીકામ કરવામાં ન આવતા હાલ ચોમાસાની ઋતુને લઈને આ વિસ્તારોમાં મસમોટા ભૂવા પડ્યા છે, તેમજ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી છે। જોકે આ મામલે રહીશો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે,
તેમજ મીડિયાના માધ્યમથી આ પ્રશ્નને પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ ઉઠ્યો છે. જોકે આ મામલે પાલિકાના ચીફ ઓફિસર ઘરવાલે જણાવ્યું કે ભૂગર્ભ ગટરનું કામ શહેરી વિકાસ કમિશન દ્વારા કરાવાય છે. લોકોની રજૂઆતો મળી છે તેની ઉચ્ચ કક્ષાએ અમે જાણ કરવાના છીએ. બનાસકાંઠાની ચેકપોસ્ટો ઉપર ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 5 ચેકપોસ્ટ ઉપર હાઈવેની આજુબાજુના વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. બનાસકાંઠામાં અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર અને થરાદ ખાતે ચેકપોસ્ટો આવેલી છે, જ્યાં ફોલ્ડરિયાઓ દ્વારા ઓવરલોક વાહનોને બારોબાર બગાડવાનો ધંધો ચાલતો હતો. તેમજ આ ચેકપોસ્ટો ઉપર રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય આ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા બદલ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ રજૂઆત કરી હતી, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે બુધવારથી જિલ્લાની અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર અને થરાદ ચેકપોસ્ટની બંને સાઈડના 5 કિલોમીટર સુધીના માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવતા ઓવરલોડ વાહનો ભગાડવાની પ્રવૃત્તિ અંકુશમાં આવનાર હોય ફોલ્ડરિયાર તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે. પાલનપુરના માનસરોવર રોડ ઉપર ચાલતા વિદેશી દારૂના અડ્ડા ઉપર એલસીબી અને પશ્ચિમ પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં રહેણાંક મકાનમાંથી 17 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે આ દરોડામાં દારૂનો ધંધો કરતા બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પાલનપુરના માનસરોવર રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી અને પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે માનસરોવર રોડ ઉપરના એક રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં પોલીસની તપાસમાં મકાનમાં સંતાડેલ 17 પેટી વિદેશી દારૂ પોલીસને હાથ લાગ્યો હતો, જેને લઈને પોલીસે હજારો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પાલનપુરમાં રામલીલા મેદાન, કમળ બિલ્ડિંગ, દિલ્હી ગેટ જેવા વિસ્તારોમાં વિદેશી દારૂનું છૂટથી વેચાણ થઈ રહ્યું છે, તો શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂની ઠેર ઠેર હાટડીઓ ધમધમી રહી છે, જ્યાં યુવાધન નશાને રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પાલનપુરમાં ચાલતા નશાનો કારોબાર બંધ કરાવે તેવી આમ પ્રજામાં માંગ ઉઠવા પામી છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની આજરોજ સાધારણ સભા મળી હતી, જેમાં વિપક્ષે વીજ, પાણી અને સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેને શાસક પક્ષે ધ્યાન ઉપર ન લેતા વિફરેલા વિપક્ષે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા પાલિકાના શાસક પક્ષમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નિલેશ ઠક્કર ઉપર પણ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી, જેમાં તેઓ અપક્ષના સહારે તરી આવ્યા હતા. જે બાદ આજે 4 કોંગ્રેસ અને 10 અપક્ષ સભ્યો ભેગા મળીને ભાજપ પાસેથી સત્તા ઝૂંટવી લેવા ફરી એકવાર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મામલે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજે સવારે પાલિકા પ્રમુખ ડૉક્ટર તેજલબેન પટેલના અધ્યક્ષસ્થાને પાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં વિપક્ષના સભ્યોએ હાલ ચાલી રહેલ પવિત્ર રમઝાન માસ અને આવનારા શ્રાવણ માસને ધ્યાને રાખીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ શહેરમાં રોડ, પાણી, વીજળી અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી. પરંતુ પાલિકા સત્તાધીશોએ વિપક્ષની રજૂઆતોને ધ્યાને ન લેતા વિપક્ષી સભ્યો અકળાઈ ઉઠ્યા હતા અને શાસક પક્ષને ફરજનું ભાન કરાવવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા મક્કમ બન્યા હતા, જેમાં અપક્ષ 10 સભ્ય અને 4 કોંગ્રેસના સભ્યો મળીને કુલ 14 સભ્યોએ પાલિકા પ્રમુખ તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ચીફ ઓફિસર હેમંત પટેલ સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આમ ડીસાને પ્રાથમિક સુવિધાઓ અપાવવા આજે કોંગ્રેસે અપક્ષોના સહારે પાલિકા સત્તાધીશો વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા શાસક પક્ષમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જોકે ડીસામાં વિપક્ષની ભૂમિકા અપક્ષ ભજવી રહ્યો છે, જેમાં અવિશ્વાસની દરખાસ્તની વાત આવે છે ત્યારે કેટલાક અપક્ષ સભ્યો માટે તો બંને હાથમાં ઘી કેળા જેવો સંજોગ સર્જાય છે. ત્યારે વિપક્ષે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં પાલિકા પ્રમુખ સત્તા ટકાવી રાખવામાં સફળ રહે છે કે પછી સત્તા ગુમાવવી પડે છે, એ તો આવનારો સમય જ નક્કી કરશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘમાં 2000 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ. ગુજરાત હાઈકોર્ટે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને 15 દિવસમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ. સાર્વત્રિક મેઘમહેરથી બનાસકાંઠા વરસાદમાં તરબોળ. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ અને સીપુ નદી સજીવન થતા લોકોએ કર્યા વધામણા. પાલનપુરમાં ભૂગર્ભ ગટરના કામમાં કરાયેલ આડેધડ ખોદકામથી લોકો હેરાન પરેશાન. જેસીબીથી ખોદકામ કરતા અનેક મકાનોના કપાયા નળ કનેક્શન. ડીસા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અપક્ષે રજૂ કર્યો અવિશ્વાસનો પ્રસ્તાવ. સત્તાપક્ષ ભાજપમાં અંદરો અંદરની નારાજગી, પાલિકાનું સુકાન ગુમાવે તેવા એંધાણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.